મેં આજે કઈ ઇવેન્ટ લાગે છે યાર. હા એ લાગે ઇવેન્ટ જેવું લાગે તો હે. મ્યુઝિક તો જો સંભળાય ગયા, મજા આવે. એ તો છતાં આટલી બધી ભીડ ક્યાં છે? હા એટલે ભીડ તો જો. લાગે છે કોઈ એવું લાગે ઇન્ફ્લુએન્સર કે તો સેલિબ્રિટી. સેલિબ્રિટી નહીં હોય હાલ ને આપણે જાય તો ખરા. જોઈએ યાર આટલી બધી ભીડ છે જો તો. જોઈએ હાલ હાલ. ભાઈ શું ચાલે છે અહીંયા? અહીંયા બહુ મોટા ઇન્ફ્લુએન્સર આવવાના છે, મીટઅપ ચાલે છે. એવું છે તો જોઈએ નહીં મળે. જોવું પડશે કોણ. હા તો મિત્રો થોડાક જ ક્ષણોમાં આપણી વચ્ચે બે મોટા ઇન્ફ્લુએન્સર્સ પધારી રહ્યા છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. એટલે આ તો ઓલા જ છે હાલા આપણે જેને મેણા ટોણા માણસો હતા યુઝ છે. તમે તો ઓલા જ ને 1 વર્ષ પહેલામાં મળ્યા હતા. કેમ છો ભાઈ? બસ મજામાં. અમને તો ખબર જ હતી કે તમે એટલા બધા આગળ વધી જશો. ભાઈ તમે એક વખત એમ કહ્યું હતું કે વિડીયો બનાવવાથી શું થાય અને વિડીયો બનાવવાથી શું મળે. અને ભાઈ આ લોકોએ એમ પણ કીધું હતું કે તમારે તો ખાલી 2-3 હજાર વ્યુઅર્સ જ આવે છે. અચ્છા 2-3 હજાર વ્યૂઝ થી શું ભેગું થશે? પણ ત્યારે આપણે એમને એમ પણ કહ્યું હતું કે અત્યારે ભલે ફક્ત 2-3 હજાર વ્યૂઝ જ આવે પણ ભવિષ્યમાં એ જ આંકડો કદાચ 2-3 લાખે પણ પૂરી શકે છે. અને આજે ભગવાનની દયાએ એ સમય પણ આવી ગયો છે. પણ ભાઈ અમે તો મજાક કરતા હતા. પણ ભાઈ મજાક કરવામાં અને લોકોની હિંમત તોડવામાં ઘણો બધો ફરક છે. ભાઈ મૂકો ને હવે આપણે તો એક જ ગામના છીએ. ભાઈ જ્યારે અમે વિડીયો બનાવતા હતા ને ત્યારે તમે અમારી વિડીયોની મહેનત નહોતા જોતા, ત્યારે તમે ખાલી અમારા વ્યૂઝ જ જોતા હતા. સાચું કહ્યું ભાઈ. જ્યારે તમે વિડીયો બનાવતા હતા ત્યારે અમે તમને સમજી ના શકીએ. સાચી વાત છે ભાઈ. જ્યારે તમે વિડીયો બનાવતા હતા ને ત્યારે તમારી મજાક કરવાને બદલે અમારે તમને સપોર્ટ કરવાની જરૂર હતી. આ વાત ઉપરથી મને પણ સમજાઈ ગયું કે જ્યારે તમે શરૂઆત કરો છો ને ત્યારે લોકો તમારી મજાક કરે છે પણ જ્યારે તમે સફળ થઈ જાવ છો ને પછી એ જ લોકો ફરી તમારી સાથે રહેવા. So finally guys, અમારો આ પાર્ટ 2 વિડિયો તમને કેવો લાગ્યો? અગર સારો લાગ્યો તો અત્યારે જ લાઈક કરી દો. અને અમારા આ વિડીયોનો ઉદ્દેશ્ય એ હતો કે તમારી સામે પણ કોઈ પણ ક્રિએટર આવી રીતે શૂટ કરતો હોય તો તમે તેની પાછળ તેમની મજાક ન ઉડાડો અને તેમને તમે સપોર્ટ કરો. કારણ કે કદાચ એ વ્યક્તિ ભવિષ્યમાં થોડાક સમય પછી સફળ થઈ જશે અને જો તમે મજાક ઉડાડેલ હશે તો આ વિડીયોમાં દેખાડ્યું એ પ્રમાણે તમારે પણ બીજું જોવું પડશે. અને બાકી ગાઈસ તમારે નેક્સ્ટ પાર્ટ કઈને ઉપર જોઈએ છે કે કઈ ટાઈપની સિરીઝ જોઈએ છે અત્યારે જ કોમેન્ટ કરી દો. અને હા સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી નાખજો.